નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ નવો વિડીયો જ્યારે કોઈ તમારો સાથ છોડી જાય ત્યારે શું કરવું એના વિશેનો છે। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। નંબર 1, મિત્રો, કોઈ પણ માણસ કોઈની સાથે ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એ માણસને એની જરૂર હોય છે। જરૂર પૂરી થયા પછી એ બોલવાનું પણ ઓછું કરી દેતા હોય છે। નંબર 2, જ્યારે માણસનો સારો સમય ચાલતો હોય ત્યારે બધા સાથ આપતા હોય છે, પણ જ્યારે માણસનો ખરાબ સમય ચાલતો હોય ત્યારે દરેક કોઈ સાથ છોડીને ચાલ્યા જાય છે। અને જે માણસ ખરાબ સમયમાં સાથ છોડી જાય એ કોઈ દગાખોર માણસથી ઓછા નથી। નંબર 3, આપણને એકલા છોડીને જવાવાળા લોકોને એટલું જરૂર કહી દેજો કે ઘણું સહેલું હોય છે મોટી મોટી વાતો કરવી, પણ મુશ્કેલીના સમયમાં સાથ નિભાવવો એટલો પણ સહેલો નથી હોતો। જે આપણા મુશ્કેલ સમયમાં સાથ આપે એ જ સાચા આપણા પોતાના હોય છે, બાકી તો એ બધા સપના હોય છે। નંબર 4, એવા લોકોને ક્યારેય પણ પોતાનું દુઃખ ના બતાવતા જે તમારું ઉદાસ હોવાનું કારણ પણ ના પૂછતા હોય। અમુક લોકો એવા હોય છે જેમને કેટલા પણ આપણા બનાવી લો એ આપણા ક્યારેય પણ નથી થતા। આજકાલ સંબંધો તોડવા માટે લડાઈ ઝઘડાની જરૂર પણ નથી પડતી, બસ ખાલી એક સારું બહાનું મળી જાય તો સંબંધ તૂટતા જરા પણ વાર નથી લાગતી। આજના લોકો સંબંધ નિભાવવા માટે નહીં પણ એનો ઉપયોગ કરવા માટે બનાવતા હોય છે। જે સંબંધોમાં ભરોસો અને ઈમાનદારી ના હોય એ સંબંધો પહેલા મોકામાં જ તૂટી જાય છે। પોતાના હોવાનું તો દરેક કોઈ દેખાવ કરે છે, પણ પોતાનું કોણ છે એ તો સમય જ બતાવે છે। મતલબની વાત દરેક કોઈ સમજી જાય છે, પણ વાતનો મતલબ ઘણા ઓછા લોકો સમજી શકે છે। જિંદગીમાં બદલાવ ખાલી ત્યારે જ આવે છે જ્યારે કોઈ જીવનમાં આવે છે અને કોઈ જીવનમાંથી જાય છે। અહીંયાથી જીવતા રહીને કોઈ પણ નહીં જાય મિત્રો, એટલા માટે જિંદગીને દિલ ખોલીને જીવી લો। કાલ કોણે જોઈ છે? આ દુનિયામાં બધું જ કિંમતી હોય છે, મેળવ્યા પહેલાં અને ગુમાવ્યા પછી। જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો જેમની આશાઓ મજબૂત નથી હોતી। કહેવું તો છે ઘણું બધું, પણ સાંભળવા વાળું કોઈ નથી। રડવું તો ઘણું છે, પણ ગભો આપવા વાળું કોઈ નથી। જિંદગીભર કોઈ સાથ નથી આપવાના એ જાણી લીધું અમે લોકો તો ત્યારે યાદ કરે છે જ્યારે એ પોતે એકલા હોય છે। હું તારાથી હવે કંઈ નહીં માગું હે ભગવાન, તારી આપીને પાછી લઈ લેવાની આદત મને મંજૂર નથી। કઈ રીતે બતાવું હું પોતાના દર્દને? સાંભળવાવાળા તો બહુ છે, પણ મહેસૂસ કરવાવાળા કોઈ નથી। આંસુઓનો કોઈ વજન નથી હોતો દોસ્તો, પણ ના જાણે કેમ આંસુ પડી જવાથી મન
કેમ હલકું થઈ જાય છે. લાગણીની કોઈ પાસે અપેક્ષા ના રાખવી સાહેબ. દુનિયા ફક્ત સલાહ આપે છે, સાથ નહીં. ગુસ્સામાં છોડીને જવાવાળા પાછા આવી શકે છે સાહેબ, પણ હસતા મુખે છોડીને જવાવાળા ક્યારેય પાછા નથી આવતા. માણસ તો હું પણ મજબૂત હતો સાહેબ, આ તો કોઈના ભરોસાએ તોડી નાખ્યો. જિંદગીને બહુ નજીકથી જોઈ છે મેં, ખાલી વાતો સિવાય કોઈનું નથી. લેવી હોય તો લઈ લેજો તલાશી, અહીં હર કોઈની બધાની પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી. ભૂલ થાય ત્યારે છોડીને જવાવાળા બહુ મળ્યા આ દુનિયામાં, પરંતુ ભૂલને સમજાવીને સાથે રહેવાવાળા આજ સુધી કોઈ નથી મળ્યા. જે લોકો સાથે આપણા સંબંધો ઊંડા હોય છે ને, એ લોકો ઘાવ પણ ઊંડા આપે છે. ઘણીવાર હસવાથી દર્દ ભૂલાઈ જાય છે, પણ અમુક દર્દ એવા હોય છે કે હસવાનું ભૂલાઈ જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જ્યારે કોઈ ખાસ વ્યક્તિ સાથ છોડે છે ને, ત્યારે ખાલી આંખો જ નહીં, દિલ પણ રડે છે. ઘણીવાર જિંદગીમાં એવા દીવા પણ દઝાડતા હોય છે, જેણે આપણે જ પવનથી ઓલવતા બચાવ્યા હોય છે. જ્યારે રડવાની હદ આવી જાય છે, ત્યારે માણસ ખોટું હસવાનું શીખી જાય છે. તમે પૈસાથી બધું ખરીદી શકો છો, પણ સુખ, શાંતિ, સાચા મિત્રો, તંદુરસ્તી પૈસાથી ક્યારેય પણ નહીં ખરીદી શકો. પૈસાને મહાન ગણી જિંદગી બરબાદ કરવામાં આવ્યા પછી બરબાદ થયેલી જિંદગીને પૈસાની કોઈ કિંમત રહેતી નથી.